અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર 6 થી વયવંદના યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। મોદી સુશાસનના 11 વર્ષ પૂર્ણ થતા વયવંદના કાર્ડના રજીસ્ટ્રેશન અભિયાનની શરૂઆત કરી હતી। આગામી દિવસોમાં ઘરે ઘરે પહોંચી વયવંદના રજીસ્ટ્રેશન સાથે વિકાસના કામો અને નમો શાસનના 11 વર્ષના કામો ઘર ઘર સુધી પહોંચાડશે। અંકલેશ્વર શહેર ભાજપ તેમજ નગરપાલિકાના હોદ્દેદારો અને સભ્યો દ્વારા મોદી સુશાસનના 11 વર્ષ પૂર્ણ થતાં વયવંદના કાર્ડ રજીસ્ટ્રેશન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। અંકલેશ્વર શહેરમાં વોર્ડ નંબર 6માં ઉપરાંત મોદી સુશાસનના 11 વર્ષ પૂર્ણ થતાં વયવંદના કાર્ડના રજીસ્ટ્રેશન અભિયાનની શરૂઆત કરી હતી। પ્રથમ વોર્ડ નંબર 6 અને 15માંથી વધુ લોકો ઘરે ઘરે પહોંચી રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું તેમજ નમો શાસન વિકાસના કામોની રૂપરેખા પણ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, જિલ્લા મંત્રી જગદીશભાઈ વિનોદભાઈ સોની, પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, સ્થાનિક સભ્ય જનકભાઈ શાહ, ચેતન ગોળવાલા, જ્યોત્સનાબેન રાણા, સાગર ગાંધી સહિતના પાલિકાના હોદ્દેદારો અને સભ્યો તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નરેન્દ્રભાઈ મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સેવા, સુશાસન અને કલ્યાણના જે કામો મોદી સરકારે કરેલા છે એ કામો દરેક જનતાને ખબર પડે એ તે ભાજપના કાર્યકરો ઘરે ઘરે જઈને એની માહિતી આપે છે અને એ કાર્યક્રમ પેટે વયવંદના યોજના હેઠળ આજે અમે વોર્ડ નંબર 6માં 15 જેટલા વયવંદના યોજના કાર્ડ બનાવે છે અને આવી જ રીતે અમે બાકી જે લોકો 70 વર્ષથી ઉપરના ઉપરના વ્યક્તિઓ છે અને જેમને વયવંદના યોજનાનો લાભ મળવાનો છે એમાં કોઈ બી વ્યક્તિ બાકી ન રહી જાય એ રીતે ઘરે ઘરે જઈને તમામ લોકોના કાર્ડ અમે બનાવીશું।